હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. દિવાળી જેવા તહેવારમાં જો મોહનથાળ ઘરે ના બને તો ન જ ચાલે, એટલે મોહનથાળ તો ઘરે બનાવવો જ પડે. પણ આજે આપણે લચકો મોહનથાળ બનાવવાના છીએ અને એ પણ એકદમ ઝડપથી તૈયાર થઈ જાય એવો. ધાબો દેવાની પણ જરૂર નથી. તો એના માટે એક નાનકડી પ્રોસિજર કરીશું જે જોઈ લઈએ. અત્યારે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, બેસન, જે આપણા ઘરમાં નોર્મલ રૂટીનમાં જે વાપરતા હોય ને એ જ ચણાનો લોટ લીધેલો છે. એની સાથે 1.5 ટેબલસ્પૂન ઘી ઉમેરી લઈશું અને સરસ રીતે એને મોઈ દઈશું. જ્યારે આપણે ધાબો દેતા હોય ને ત્યારે શું થાય છે કે એની અંદર આપણે દૂધ ઉમેરી અને પછી એને ધાબો દઈ અને રહેવા દેતા હોય છે, પણ અત્યારે આપણે ખાલી લોટને મોઈ રહ્યા છીએ અને મોવાથી જ એની અંદર સરસ કણી પડી જશે અને એક સરસ લસ્ટર આવી જશે અને એના કારણે મોહનથાળનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અડધી ચમચી ઘી હજી ઉમેરી લઈશું, પ્રોપરલી મિક્સ કરી લઈશું. જો આ રીતે મુઠ્ઠી પડતું મોણ થાય ને એ રીતનું મોણ તૈયાર કરવાનું છે અને લોટને મોઈ દેવાનું છે. મોહનથાળ ઘરે બનાવવો બહુ જ ઈઝી છે અને આજે આપણે જે મોહનથાળ બનાવીશું ને એમાં માવા વગરનો બનાવીશું. એમાં માવો લેવાની પણ જરૂર નથી, કારણ કે અત્યારે દિવાળીના ટાઈમે તમે ક્યાંય પણ બારે બજારમાં માવો લેવા જાઓ ને તો એવું થાય કે આ માવો સારું હશે કે નહીં, એટલા માટે આપણે માવાનો પણ ઉપયોગ નથી કરતા અને એની સાથે ધાબો પણ દેવાની જરૂર નથી. એવી રીતે એકદમ ફટાફટ આપણે મોહનથાળ તૈયાર કરી લઈશું. તો હવે આ લોટને આપણે મોઈ લીધો છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે મોહનથાળ માટેની ચાસણી બનાવી લઈએ અને એના માટે આપણે ખાંડ લઈશું. 1/4 કપ ખાંડ લેવાની છે. અત્યારે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે અને એની સામે 1/4 કપ ખાંડ લઈ રહી છું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી લઈશ. હવે જ્યારે મોહનથાળ માટેની આપણે ચાસણી બનાવતા હોય ત્યારે અત્યારે આપણે જે ચાસણી બનાવી રહ્યા છીએ, અત્યારે આપણે જે મોહનથાળ બનાવી રહ્યા છીએ એ મોહનથાળ લચકો મોહનથાળ બનાવી રહ્યા છીએ. એટલે જ્યારે લચકો મોહનથાળ બનાવતા હોય ત્યારે એની ચાસણી છે એ બહુ વધારે પ્રમાણમાં ઘટ ન હોવી જોઈએ, એ થોડી પતલી હોવી જોઈએ. ચાસણી બનાવી લઈશું અને ચિકાસ પડતી ચાસણી તૈયાર કરવાની છે, એટલે કે કોઈ તાર જોવાની જરૂર નથી. ખાંડ ઓગળે અને ખાંડમાં ચિકાસ પકડાય ત્યાં સુધીની આપણે ચાસણી તૈયાર કરવાની છે. આ રીતે આ મોહનથાળ બનાવવો ખૂબ જ ઈઝી છે. એટલે હજી જો તમને એવું થાય કે કાંઈ મીઠાઈ ઘરમાં બની નથી અથવા તો બહારની મીઠાઈ બહુ આવી ગઈ છે અને ઘરમાં કાંઈ મીઠાઈ નથી બની શકી અને તમને ઘરમાં મીઠાઈ બનાવવાની ઈચ્છા છે તો પછી તમે આ મીઠાઈ એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને આ મીઠાઈ લગભગ 10 મિનિટમાં મોહનથાળ તમારો તૈયાર થઈ જશે. એટલું ઝડપથી આ મોહનથાળ તૈયાર થઈ જાય છે. જો ખાંડ ઓગળી ગઈ છે, હવે ચિકાસ પકડાય ત્યાં સુધીની આપણે ચાસણી તૈયાર કરી લઈશું. જો હવે આ ચિકાસ પકડાય એવી ચાસણી થઈ ગઈ છે. તમે જ્યારે આમ ચાસણી સ્પેચ્યુલામાં લેશો ને ત્યારે તમને દેખાશે કે આવી રીતે એનામાં એકદમ સરસ ચિકાસ આવી ગઈ છે. એટલે ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને આ ચાસણી તૈયાર થઈ ગઈ છે. બસ આ ચાસણી થતાં જરાય વાર નથી લાગતી, બહુ જ ઝડપથી ચાસણી તૈયાર થઈ જાય છે. તો આ ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઘી લઈશું, 1/2 કપ જેટલું ઘી લઈશું. 1 કપ લોટ લીધેલો છે તો અત્યારે આપણે 1/2 કપ ઘી લઈ રહ્યા છીએ અને આ જે લોટ આપણે મોઈને રાખ્યો તો એ એની અંદર ઉમેરી દઈશું. હવે આ લોટને એની અંદર શેકી લેવાનું છે. જો ઘી અત્યારે તમને ઓછું લાગશે પણ જેમ શેકાશે ને એમાંથી લોટ છે એ ફૂલવા લાગશે અને ઘી તમને દેખાવા લાગશે. એટલે હમણાં બહુ વધારે પ્રમાણમાં ઘી નથી ઉમેરી દેવાનું. થોડું શેકાઈને પછી જરૂર લાગશે તો આપણે 1 ચમચી જેટલું ઘી એની અંદર ફરીથી ઉમેરશું. આ લોટને ગુલાબી રંગનો શેકવાનો છે. હવે તમને એવું થશે કે આમાં કણી તો પડશે નહીં, પણ આની અંદર આપણે એક એવી વસ્તુ એડ કરશું કે જેના કારણે લોટની અંદર લોટ થોડો શેકાઈ જશે ને એટલે એની અંદર કણી પડશે અને આપણે લોટને મોઈ લીધો છે ને એટલે એની અંદર પણ જ્યારે મેં એડ કર્યો ત્યારે પણ થોડી કણી દેખાતી હતી. એટલે એ રીતે એની અંદર સરસ એનું જે ટેક્સચર છે એકદમ જે લીસો લોટ આપણે લોટ ઘીમાં શેકીએ અને જે ટેક્સચર આવે એના કરતાં થોડું અલગ ટેક્સચર આવશે અને સરસ મોહનથાળ જેવો ટેક્સચર આવી જશે. જો હવે લોટ થોડો શેકાવા આવ્યો છે અને ફૂલે પણ છે તો હવે આપણે આની અંદર ફરીથી 1 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. જો હવે ઘી કેવું છૂટું પડવા લાગ્યું છે ને, દેખાય છે ને તમને? 1 ચમચી જેટલું જ ઉમેરીશું. પહેલા આપણે હલાવી લઈશું અને પછી 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે શરૂઆતથી જ બહુ વધારે પ્રમાણમાં લસલસતું શેકવા માટે ઘી ઉમેરી દઈએ ને પછી ઘી બહુ જ વધી જતું હોય છે
અને પછી જે પણ મીઠાઈ બનાવીએ એનો સ્વાદ સરસ નથી આવતો. એટલે હંમેશા એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે મોહનથાળ કે કોઈ પણ આવી લોટની કોઈ વાનગી બનાવતા હો ને ત્યારે એને શેકતા હો, ત્યારે શીરો બનાવતા હો કે મોહનથાળ બનાવતા હો તો એને જ્યારે શેકતા હો ત્યારે થોડું શેકાવા દેવાનું ઓછા ઘીમાં, અને પછી જો જરૂર લાગે તો ઉપરથી 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું, તો ઘી એકદમ પ્રોપર થઈ જશે. હવે આ જે લોટ છે એને સરસ ગુલાબી રંગનો શેકાવા દઈશું. જો તમે જોઈ શકો છો કે લોટ સરસ શેકાઈ ગયો છે, અને લોટ જેવો શેકાઈ જશે ને એટલે ફૂલવાનું પણ ઓછું થઈ જશે અને ઘી પણ એની અંદર સરસ છૂટો પડતો દેખાશે. હવે એની અંદર અત્યારે 1 કપ આપણે જ્યારે લોટ લીધો છે ત્યારે એની અંદર આપણે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી લઈશું. અત્યારે આપણે માવો નથી ઉમેરી રહ્યા, પણ એના બદલે મિલ્ક પાવડર લઈ રહ્યા છીએ. મિલ્ક પાવડર પણ લઈ શકો છો અને તમે મલાઈ પણ લઈ શકો છો. તો અત્યારે આપણે મિલ્ક પાવડર લઈ રહ્યા છીએ. આના કારણે જે મોહનથાળ છે એનું ટેક્સચર અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે. એકદમ અલગ રીતથી આ મોહનથાળ બની રહ્યો છે ને, તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય, અને બહુ જ ઇઝીલી મોહનથાળ ઘરે તૈયાર થઈ જતો હોય છે. અને મોહનથાળ એવી મીઠાઈ છે કે બધાને મનપસંદ છે, બધાને ભાવતું જ હોય છે. હવે એની અંદર આપણે 2 ચમચી જેટલું દૂધ ઉમેરી લઈશું. આ દૂધ ઉમેરવાના કારણે એની અંદર કણી બહુ સરસ પડે છે. અને જ્યારે આ બધી પ્રોસિજર કરતા હોય ને ત્યારે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. જો અત્યારે પણ એનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે ને. અને હવે જે આપણે ચાસણી તૈયાર કરી હતી એ ચાસણી ઉમેરી દઈશું. એકદમ સરસ કલર આવી ગયો છે અને એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે બહુ જ સરસ લાગી રહ્યું છે. તે ક્યાંય તમને એવું નહીં લાગે કે આની અંદર આપણે ધાબો નથી દીધો, આની અંદર તમે માવો નથી ઉમેર્યો. એકદમ સરસ ટેક્સચર આવી જાય છે અને એનો કલર પણ બહુ જ સરસ આવી જાય છે. 1 ચમચી કેસરવાળું દૂધ ઉમેરી લઈશું જેથી કલર એનો વધારે સરસ આવે. અને અત્યારે હું અહીં 1 ચમચી મલાઈ પણ ઉમેરી રહી છું. જો મલાઈ તમારી પાસે હાજર ન હોય અને મલાઈ ન ઉમેરવી હોય તો તમે મલાઈના બદલે જે આપણે 3 ચમચી મિલ્ક પાવડર ઉમેર્યું એના બદલે તમે 4 ચમચી મિલ્ક પાવડર ઉમેરી લેવાનું છે, તો પણ એકદમ સરસ થઈ જશે. જો છે ને, આ તમે કોઈ મેરેજમાં કે ફંક્શનમાં ગયા હો અને ત્યાં જે ગરમા ગરમ મોહનથાળ જે સર્વ થતો હોય એવું જ એનું ટેક્સચર તમને અત્યારે દેખાઈ રહ્યું છે ને, બહુ જ સરસ લાગે છે અને સ્વાદમાં તો એકદમ જોરદાર છે. પ્રોપરલી મિક્સ કરતા રહીશું. અને જો લચકો મોહનથાળ બનાવીએ છીએ એટલે એનું ટેક્સચર આપણે આ જ રીતનું રાખીશું. 1 મિનિટ માટે એને કૂક કરીશું, પછી આ જ રીતનું રાખીશું. જો હવે આ જે મોહનથાળ છે એને તમારે જો પીસ પાડવા હોય તો આ મિશ્રણને હજી વધારે તમારે ઘટ્ટ કરવાનું છે. આમ તો એની ચાસણી જ્યારે તમે મોહનથાળ બનાવતા હો અને જો તમને પીસ પાડવા હોય તો એની ચાસણી છે લગભગ 1.5 થી 2 તારની વચ્ચે બનાવવાની હોય છે. એટલે 1 થી 1.5 તારની થાય એટલે તમારે એને ફ્લેમ ઓફ કરી દેવાની છે અને એ રીતની ચાસણી તૈયાર કરવાની છે. પણ જ્યારે તમે ચાસણી તૈયાર ન કરી હોય તો તમે એ મિશ્રણને આવી જ રીતે વધારે ને વધારે હલાવતા રહેશો ને એટલે ચાસણી વધારે ઘટ્ટ થતી રહેશે અને પછી તમે આ મિશ્રણ જે છે એને તમે સરસ રીતે થાળીમાં પીસ પાડી શકશો. અત્યારે આપણે લચકો મોહનથાળ બનાવી રહ્યા છીએ એટલે હજી આપણે 1 મિનિટ માટે એને કૂક કરીશું જેથી કરીને સરસ શાઇનિંગ આવી જાય. ત્યાં સુધી એને આપણે કૂક કરતા રહીશું. જો કૂક કરશું એટલે તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે મિશ્રણ છે એની અંદર જે પાણીનો ભાગ છે એ બળી જાય છે. એટલે પાણીનો ભાગ એની અંદર ન રહેવો જોઈએ. થોડા પ્રમાણમાં, એટલે જે ચાસણી આપણે ઘટે નથી કરવાની, પણ એનો જે પાણીનો ભાગ બળે અને ઘીની એક સરસ શાઇનિંગ મળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. જો હવે એક સરસ શાઇનિંગ આવી ગઈ છે અને ધીમે ધીમે મિશ્રણ જે છે એ પેનથી છૂટું પડતું જાય છે. બસ આ રીતનું જે મિશ્રણ તૈયાર થાય ને ત્યારે સમજી લેવાનું છે કે આ જે મિશ્રણ છે એ લચકો મોહનથાળ માટે એકદમ પ્રોપર છે. અને આ મોહનથાળ એવો છે કે તમે એને ફ્રીઝમાં લગભગ બારે તમે એને 1 વીક સુધી સાચવી શકશો અને ફ્રીઝમાં એને 15 દિવસ સુધી સાચવી શકો છો. એઝ ઇટ ઇઝ રહેશે, જરા પણ બગડશે નહીં. હવે એકદમ સરસ એનું ટેક્સચર આવી ગયું છે અને હું ફ્લેમ ઓફ કરી દઉં છું. જો તમે દેખાય છે ને અત્યારે કે એક સરસ મજાનું ઘીનું એક સરસ શાઇનિંગ મળી ગઈ છે એની અંદર. હવે એની અંદર આપણે એલચી પાવડર ઉમેરી લઈશું અને એની સાથે જાયફળ ઉમેરી લઈશું.
મોહનથાળમાં જાયફળનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. જો તમે ન ઉમેરતા હો તો ઉમેરજો. એના કારણે આખો જે તમારું મોહનથાળ છે ને એ તમારું હલવાઈ સ્ટાઇલ મોહનથાળ બની જશે અને બહુ જ સરસ એની સુગંધ અને સ્વાદ મળશે. એટલો સરસ મોહનથાળ તૈયાર થઈ ગયો છે ને કે આમ એમ જ થાય છે કે અત્યારના જ હું બાઉલ લઈ અને ખાઈ લઉં. તમને પણ એવી જ ઈચ્છા થાય છે ને? પણ એના માટે તમારે બનાવવું પડશે અને ચોક્કસથી આવો જ મોહનથાળ ઘરે બનશે તમારાથી પણ. હવે એની અંદર આપણે બદામની કતરણ ઉમેરી લઈશું. મસ્ત મજાનું મોહનથાળ તૈયાર છે અને આ મોહનથાળને આપણે સર્વ કરી લઈએ, કારણ કે આ મોહનથાળ તો આપણે ગરમા ગરમ જ ખાવાનો છે, એટલે હમણાં આપણે સર્વ કરી લઈએ. લચકો મોહનથાળ તૈયાર છે, આપણે એને સર્વ કરી દઈએ. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ મોહનથાળ. અને આ મોહનથાળ એટલો સરસ ટેસ્ટી તૈયાર થયો છે કે એક વખત તમે ચોક્કસથી ઘરે બનાવજો અને બહુ જ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે આ મોહનથાળ. તો મસ્ત મજાનો મોહનથાળ તૈયાર છે અને બહુ જ ઇઝીલી મેં બનાવ્યો છે, નવી ટિપ્સથી અને નવી ટ્રિક્સથી બનાવ્યો છે. તો ચોક્કસથી બનાવજો. આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.